નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારોમાં પાણી પડ્યા। દિવાળીપુરા વિસ્તારમાં પાણીમાં ગરકાવ। હજી દિવાળીપુરા વિસ્તારમાં પાણીનો ગરકાવ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો। બેના કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે તમારી? દિવાળીપુરા અંબિકાનગર છે। આ પાણીની કઈ વ્યવસ્થા કરો। ગંદુ પાણી આવે છે, એના પાણીનો નિકાલ થતો નહીં। જ્યારે ઓપરેટરોને વોટ જોવે ને ત્યારે પગે લાગવા આવે આપણને કે અત્યારે કેમ જોવાની હતા, બધા ફોન સ્વિચ ઓફ કરીને મૂકી દીધા તો છોકરાઓ બધાના બીમાર પડશે તો પાણી બી ગંદુ આવે છે તો ભરવા કઈ જવાનું? 3 દિવસથી પાણી ભરવાનું, 3 દિવસે તો લાઈટ આવી જ નહીં આવતું, ગંદાતું પાણી આવે છે। પાણી લેવા કઈ વોટ જોવે ત્યારે પગે લાગવા આવે તો અત્યારે કેમ પગે લાગવા નહીં આવતા? અત્યારે જોવા આવું છે ને ઓપરેટરોને। કયો વોર્ડ લાગે છે? 11 નંબર 11 નંબર લાગે। કોઈ કોર્પોરેટર જોવા આવ્યું છે એવું કોઈ નથી આવ્યું, કોઈએ નહીં। તમે ફોન કર્યો તો? તમે ફોન કર્યો તો સ્વિચ ઓફ જ છે ફોન, કોઈ જોવા જ નહીં આવતું। આ કોણ છે કોર્પોરેટરનું નામ ખબર છે તમને? અહીંયા નરવીરસિંહ ચુડાસમા કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે તમારી? દિવાળીપુરા અંબિકાનગર એક વિસ્તાર છે, વોર્ડ નંબર 11। અહીંયા 3 દિવસથી પાણી તો ચાલુ જ છે, પૂરનું પાણી હતું બરાબર છે, પણ એના પછી પણ અત્યારે ચોથો દિવસ છે, કંઈ નિકાલ છે નહીં। અને એની જોડે ગટરનું પાણી પણ ભેગું થયું છે ને અત્યાર સુધી કોઈ નિકાલ નહીં। અકોટા જેમ પૂરની નજીક છે, નદી નજીક છે, ત્યાં પૂરું થઈ ગયું છે અને અહીંયા આગળ હજુ પાણી ચાલુ છે। તમે જોઈ શકો આ આગળ બધું આમાં વેહિકલ નીકળી નહીં શકે, નોકરી ધંધો કરવું શું? કોઈને જાણ કરી દીધી તમે? અમારા જે મેયર છે, કોર્પોરેટર છે નરવીરસિંહ ચુડાસમા, એમનો કોઈ અહીંયા દેખાવ 3 દિવસથી દેખાયા નથી। 3 દિવસથી દેખાયા નથી, અત્યારે અમને કોન્ટેક્ટ કરે છે, મોબાઈલ એમનો સ્વિચ ઓફ આવે તો અમારે કરવું તો કરવું શું? કેટલા દિવસથી આવી સમસ્યા છે? આજે ચોથો દિવસ છે, પાણી તો આવતું જ નહીં। પીવાનું પાણી ગટર વાળું જ આવે છે, ગંદાતું જ આવે। લાઇટ આવે છે? લાઇટ પણ આજે બપોરે આવી છે, ત્રીજા દિવસે આવી છે। આજે ત્રીજા દિવસે લાઇટ આવી છે। નેટવર્ક પ્રોબ્લેમ બધું સમસ્યા વધારે છે, પણ કોઈ આ બાજુ આવ્યા નથી। કોઈ સોસાયટી વાળા એરિયામાં ફરે છે, જ્યારે આ એરિયામાં કોઈ દિવસ મોઢું દેખાડ્યું નહીં। આજે ચોથો દિવસ છે। શું નામ છે તમારું? હિતેશ સોલંકી।